વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય કમ્પ્યુટર, ધોરણ 7. 7મા ધોરણની અંદર આપણે શરૂઆતથી જ પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરતા આવ્યા છીએ અને હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલા ચેપ્ટરનો એન્ડ થયો. ચેપ્ટરનું નામ હતું ઇન્ટરનેટ અને ઈમેલ. તો આ જે ચેપ્ટર જે ખૂબ જ લેન્ધી ચેપ્ટર હતું, ઇન્ટરનેટ વિશેની આપણે બધી જ માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ ઈમેલ એટલે શું, ઇલેક્ટ્રોનિક મેલ. તો જે ઈમેલ છે એનું જે એકાઉન્ટ છે કેવી રીતે બને, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, એની અંદર અલગ અલગ ફોલ્ડર્સ આપ્યા છે: ઇનબોક્સ, સેન્ડ, ડ્રાફ્ટ, ટ્રેશ, સ્પામ. આ બધા જ પ્રકારના ફોલ્ડરના વિશે ડિટેલમાં ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ બ્રાઉઝરનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે પણ આપણે માહિતી અગાઉના ચેપ્ટરમાં મેળવી ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણું છે ચેપ્ટર નંબર 2, HTML નો પરિચય. તો આજે HTML છે એ આખું જ ચેપ્ટર તમારે નોટપેડની અંદર સ્ટડી કરવાનું રહેશે. એના જે રીઝન છે એ પણ આપણે આગળ જાણશું કે શા માટે આપણે HTML નો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો HTML વિશે બેઝિક ઇન્ફોર્મેશન છે એ મેળવી લઈએ. તો HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, HYPERTEXTMARKUPLANGUAGE. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML. હવે HTML છે એ એક વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. તો બધાને ક્વેશ્ચન થાય, વેબ પેજ એટલે શું? તો અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા છીએ. માહિતીનો સમૂહ જે વેબસાઇટની અંદર રાખેલો હોય એના વિશેની આપણે અલગ અલગ 8 જેટલી વ્યાખ્યાઓ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ચાલો google.com ઓપન કરીએ છીએ. ત્યારબાદ આપણે વિકીપીડિયા ઓપન કરીએ. આજે તમે વિકીપીડિયાનું જે પેજ જોવો છો એ HTML દ્વારા બનાવવામાં આવેલું છે. આ એક વેબ પેજની રચના છે જે બનાવવા માટે HTML નો ઉપયોગ કરવામાં આવેલો છે. HTML છે એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. HTML એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ. દરેક માર્કઅપ સંકેતને એક ટેગ કહે છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક ચિત્ર આપેલું છે. આ જે છે કમ્પ્લીટ એ વેબ પેજ છે. અહીંયા એક ચિત્ર આપેલું છે. ટેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો, અલગ અલગ ટેક્સ્ટ. વિકીપીડિયા છે, આ ટેક્સ્ટ સ્વરૂપે લખેલું છે. ટેક્સ્ટ એટલે કે સાદું લખાણ. ધ્વનિ, અહીંયા કોઈ પણ પ્રકારનો અવાજ ઉમેરવામાં આવેલો નથી, પણ જનરલી ઘણી બધી વેબસાઇટમાં સ્પેશિયલ તમે સોંગ્સ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ હોય તો વેબસાઇટની અંદર અને વેબ પેજની અંદર તે મ્યુઝિક એડ કરવામાં આવેલું હોય. હવે આ પ્રમાણે ઉમેરવામાં આવા ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતોને પ્રતીકોનો સમૂહ કહે છે અને દરેક માર્કઅપ સંકેતને એક ટેગ તરીકે ઓળખવામાં આવે છે. તો વેબ પેજ વિશેની માહિતી બધાને મળી ચૂકી છે. આવી જ રીતે તમે પરિચિત હશો જ facebook.com. તો facebook.comનું જે પેજ છે એ પણ એક વેબ પેજ છે. જો આ વેબ પેજમાં તમે જોઈ શકો છો, અહીંયા ફોટોગ્રાફ પણ છે, ટેક્સ્ટ પણ છે, બરાબર. આમ અલગ અલગ વસ્તુઓ આપેલી છે. આ જે ફેસબુકનું પેજ છે જેમાં તમારે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને ફેસબુક સાથે કનેક્ટ થવાનું હોય છે. જો તમારી પાસે ફેસબુકનું આઈડી નથી તો ક્રિએટ અ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરીને તમે તમારું નવું એકાઉન્ટ બનાવી શકો છો. તો હવે વાત કરીએ HTML ના ટેગ વિશે. તો HTML ના ટેગમાં સૌપ્રથમ તો કે HTML ના ટેગ હંમેશા
એંગ્યુલર બ્રેકેટ્સ એટલે કે ખૂણિયા કૌંસની વચ્ચે લખવામાં આવે છે. હવે HTML હંમેશા આવી રીતે લખવામાં આવે છે. HTML નો જે ટેગ છે એ ખૂણિયા કૌંસની વચ્ચે લખવામાં આવે છે. હવે HTML ના જે ટેગ છે એમને કેપિટલ અથવા તો સ્મોલમાં બંને રીતે લખી શકાય છે. HTML ને કેપિટલ અથવા સ્મોલમાં બંને રીતે લખી શકાય છે. એમાં કોઈ પણ બાંધછોડ નથી. હવે HTML ટેગ સામાન્ય રીતે જોડીમાં લખવામાં આવે છે. જેનો પ્રથમ ટેગ હોય તેને સ્ટાર્ટ ટેગ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો ટેગ હોય એને એન્ડ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેક શીર્ષકનો જે અંત હોય બરાબર તે સ્લેશ દ્વારા થાય. હવે સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગ આવા ટેગને કન્ટેનર ટેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે આપણે જોઈએ HTML લખેલું છે. હવે HTML ને ઓવર કરવું હોય તો સ્લેશ HTML આ HTML નો જે ટેગ છે બરાબર આ જે તમે સિલેક્ટ કરેલો છે હું તમને બતાવું. જો સિલેક્ટ કરેલો ભાગ છે એ સ્ટાર્ટ ટેગ છે અને હવે તમે સિલેક્ટ કરેલો જે ભાગ જોઈ શકો છો આ છે એ એન્ડ ટેગ છે. અને આ જે બંને ટેગની જોડી છે તેને કન્ટેનર ટેગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હેડ અને હેડ ઓવર. તો એવી જ રીતે તમે જુઓ HTML અને HTML ઓવર તો આ જે ટેગ છે તેને કન્ટેનર ટેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે HTML ટેગ વિશેની જે આપણે રચના છે એકવાર એમને ફરીથી રીકેપ કરી લઈએ. ખૂણિયા કૌંસની વચ્ચે લખવામાં આવે છે. તે ટેગ છે એને કેપિટલ કે નાના અક્ષરો એટલે કે સ્મોલ કેરેક્ટરમાં તમે લખી શકો છો. એની પાછળનું મેઇન રીઝન એ છે કે HTML જે કેસ સેન્સિટિવ નથી. હવે આપણે ઘણા લોકો એવો આગ્રહ રાખતા હોય કે તમે જેટલું પણ ટાઈપ કરો એ કેપિટલમાં જ ટાઈપ કરો અથવા તો જેટલું પણ ટાઈપ કરો એ સ્મોલમાં ટાઈપ કરો. એ આગ્રહ રાખવાનો પાછળ મૂળ હેતુ એવો છે કે જ્યારે તમે લખેલું લખાણ એકવાર લખીને સેવ કર્યા બાદ જ્યારે પણ ફ્યુચરમાં બીજી વાર વાંચવાનું થાય તો વ્યવસ્થિત રીતે વંચાવવું જોઈએ. હા જો H સ્મોલ છે, T કેપિટલ, M સ્મોલ છે, L કેપિટલ આવી રીતે લખો તો પણ HTML રન તો થશે જ. આમનો જે પ્રોગ્રામ છે એનું આઉટપુટ તો તમને મળશે જ. પણ તમે જો તમને આ લખેલું શું વાંચવું ગમે છે? આ વાંચવું ગમે એવું નથી કારણ કે અલગ અલગ અક્ષરોમાં લખેલું છે. કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ બધું જ ભેગું છે. હવે એમની કમ્પેરિઝન આમની સાથે કરો. જો બધું જ આપણે કેપિટલમાં લખીએ HTML/HTML. જો વાંચવામાં સરળ રહે છે. આઈધર તમે બધું સ્મોલમાં પણ લખી શકો તો આપણે આ બધી વસ્તુ કેપિટલમાં લખવાનો આગ્રહ રાખીએ છીએ અથવા તો બધું સ્મોલમાં લખવાનો આગ્રહ રાખી શકીએ છીએ. નિયમ પ્રમાણે તમને ઈચ્છા પડે એ મુજબ તમે લખી શકો છો. સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગ વિશે બધાને ખબર છે. સ્ટાર્ટ ટેગ એટલે શું અને એન્ડ ટેગ એટલે શું? હવે HTML નો ઉપયોગ કરીને એક આપણે સાદો પ્રોગ્રામ બનાવવાના છીએ. પણ એની પહેલા એક એક્ઝામ્પલ સમજ લઈએ તો કે HTML નું જે સ્ટ્રક્ચર છે એ હ્યુમન બોડીને સિમિલર છે. હ્યુમન બોડીને સિમિલર છે તો ચાલો MS પેઇન્ટ ઓપન કરીએ. MS પેઇન્ટ ઓપન કરીને એક હ્યુમન બોડી જેવું દોરવાની ટ્રાય કરી અને ત્યારબાદ HTML ને સમજીએ. તો સૌ પ્રથમ એક ફેસ બનાવી લઈએ. ફેસ બનાવી લીધો, થોડુંક ઝૂમ, ત્યારબાદ સ્ટ્રેટ લાઈન, એક બોડી, ચાલો તો હવે તમે જોઈ શકો છો એક હ્યુમન જેવું બનેલું છે. હવે અહીંયા થોડોક અમથો ફેસ આપી દઈએ જેથી કંઈક હ્યુમન જેવું લાગે. ચાલો
દૂરથી જોતા લાગે છે કે માણસ જેવું કંઈક છે. હવે HTML માં તમારી બુકની અંદર જુઓ પેજ નંબર 57, પેજ નંબર 57 ની અંદર આપેલું છે. પેજ નંબર 57 ની અંદર આપેલું છે. સૌથી પહેલું છે HTML ડોક્યુમેન્ટ્સ, એટલે HTML ટેગ તમારે લખવાનો રહેશે. ચાલો સાથે સાથે નોટપેડમાં ટાઈપ પણ કરતા જઈએ HTML. ત્યારબાદ છે હેડ. તો માણસના શરીરમાં પણ જો સૌથી પહેલો ભાગ કયો આવે છે? હેડ. હેડ છે સૌથી ઉપરનો ભાગ, હેડ. હવે હેડ ક્યાં સુધી હશે? તો કે અહીંયા સુધી. તો પેલા હેડ નામનો જે ટેગ છે એમને સ્ટાર્ટ કરી દઈએ. ચાલો હવે હેડની અંદર શું આવશે? તો કે ટાઇટલ. જે વ્યક્તિનું માથું છે એમનું નામ તો હોવાનું જ છે. તો અહીંયા તમારે વેબ પેજનું ટાઇટલ આપવાનું રહીએ. તો અહીંયા લખી નાખી ડોક્યુમેન્ટ ટાઇટલ. ત્યારબાદ ટાઇટલ ટેગને ઓવર કરશું. ત્યારબાદ હેડ ટેગને ઓવર કરશું. હેડ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. જેમનું માથું છે એનું નામ તો હોવાનું જ છે, તો હેડ. ત્યારબાદ અંદર ટાઇટલ. જો માથું બધાને હશે, મોઢાના શેપ પ્રમાણે ખબર પડે કોણ છે, સાચું. હવે ટાઇટલ પૂરું થશે, ત્યારબાદ હેડ પૂરું થશે. હવે સ્ટાર્ટ થાય છે મુખ્ય વિભાગ, એટલે કે બોડી વિભાગ સ્ટાર્ટ થાય. અહીંથી સ્ટાર્ટ કરીને પગના તળિયા સુધી બોડી વિભાગ આવે છે. અહીંથી સ્ટાર્ટ કરીને પગના તળિયા સુધી, એટલે કે ગળાથી લઈને પગના તળિયા સુધીનો જે ભાગ છે એ બોડી સ્ટ્રક્ચરની અંદર આવશે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. બોડી જે નામનો ટેગ છે એ ટેગ સ્ટાર્ટ કરીએ. ત્યારબાદ અહીંયા તમે કોઈ પણ કોન્ટેન્ટ લખી શકો છો. તો ચાલો પેરેગ્રાફ ટેગ લખું છું. પી નામનો ટેગ, સેમ્પલ પ્રોગ્રામ /p. હવે બોડી ટેગ હું અહીંયા ઓવર કરી દઉં છું અને લાસ્ટમાં પી ટેગ 2 વાર ઓવર થઈ ગયો, એકવાર કાઢી નાખી બોડી ટેગ. અને સૌથી છેલ્લે HTML નામનો ટેગ છે એને ઓવર કરશું. હવે બધી જ વસ્તુ થઈ ગઈ છે. એક સિમ્પલ પ્રોગ્રામ બની ગયો છે. હવે આ પ્રોગ્રામને કેવી રીતે રન કરવો એ જોઈએ. તો સૌ પ્રથમ આ પ્રોગ્રામને સેવ કરવાનો છે. તો ફાઇલ મેનુમાં જઈને સેવ કરશું. હવે આપણે સેવ કરવા માટે ડેસ્કટોપ પર જ અત્યારે સેવ કરી નાખું છું. તો ડેસ્કટોપ સિલેક્ટ કરવાનું છે. પ્રોગ્રામનું નામ આપણે સેમ્પલ પ્રોગ્રામ, sample.html, sample.html. બધાને ઝૂમ કરીને બતાવી દઉં. ખાસ કરીને ત્યાં HTML લખવું ફરજિયાત છે. અહીંયા પ્રોગ્રામનું નામ જ્યાં લખો છો ત્યાં પાછળ એક્સટેન્શન એટલે કે અનુલંબન તરીકે પાછળ ફરજિયાતપણે HTML લખવું ફરજિયાત છે. જો તમે ત્યાં પાછળ HTML નહીં લખો તો આ પ્રોગ્રામ જે નોટપેડની ફાઇલ તરીકે સેવ થશે અને તમને આઉટપુટ બતાવશે નહીં. તમે જે પ્રોગ્રામ લખેલો છે એમનું આઉટપુટ તમને બતાવશે નહીં. તો sample.html અહીંયા આપી દેવાનું છે સેવ. તો પ્રોગ્રામ સેવ થઈ ગયો છે. હવે ચાલો ડેસ્કટોપ પર જોઈએ. તો ડેસ્કટોપ પર જુઓ સેમ્પલ નામની ફાઇલ બની ગયેલી છે ઓલરેડી. તો તમને હું ડાયરેક્ટ ગૂગલ ક્રોમ છે જેથી ફટાફટ ઓપન કરીને બતાવી દઉં. જો અહીંયા આવી ગયું છે સેમ્પલ પ્રોગ્રામ. ટાઇટલ આપેલું હતું આપણે શું હતું? તો કે ડોક્યુમેન્ટ ટાઇટલ. તો એ તમને જોવા મળશે અહીંયા ઉપર. તો આ હતું બેઝિક સ્ટેપ. હવે આપણે વાત કરીએ તો બુકની મુજબ. તો બુક મુજબ કેવી રીતે આપેલું છે આ હતું ઇન્સ્ટન્ટ. આપણે એક ડેમો જોયો. હવે બુક મુજબ આપણે શીખીએ. તો સૌ પ્રથમ તમારી બુકની અંદર પેજ નંબર 58 HTML ડોક્યુમેન્ટની રચના કરવા માટે ના સ્ટેપ્સ આપેલા છે. તો ચાલો સૌ પ્રથમ એક નવી ફાઇલ લઈ લઈએ. તેમાં નવી ફાઇલ લેવા માટે શું કરવાનું? તો કે નોટપેડ સ્ટાર્ટ કરવો છે. નોટપેડના પણ સ્ટેપ આપેલા છે.
આઈ હોપ કે 7મા ધોરણના વિદ્યાર્થીઓને નોટપેડ ઓપન કરતા આવડવું જોઈએ. છતાં પણ આપણે એકવાર સ્ટેપ કહી દઈએ. સ્ટાર્ટ મેનુ ઓપન કરવાનું છે, ત્યાં ઓલ પ્રોગ્રામ્સમાં જવાનું છે, ત્યારબાદ એસેસરી અને ધેન આફ્ટર નોટપેડ પર ક્લિક કરવાનું છે. તો નોટપેડ જેવું ઓપન થશે તમારે પ્રોગ્રામ લખવાનો સ્ટાર્ટ કરવાનો. બુક વાઇઝ HTML નો જે પ્રોગ્રામ છે લખીએ. આપણે ઓલરેડી આખો પ્રોગ્રામ સમજી ચૂક્યા છીએ. તો HTML એમની અંદર હેડ, ત્યારબાદ ટાઇટલ ટેગની અંદર આપશું માય HTML ડોક્યુમેન્ટ. અહીંયા આપણે ટાઇટલ ટેગ ઓવર કરીએ છીએ, ત્યારબાદ હેડ ટેગ ઓવર થશે. હવે બોડી ટેગ છે એ ચાલુ થશે. ત્યારબાદ ફરીથી પેરેગ્રાફ ટેગ લેવાનો છે, પણ આપણે બુકમાં અત્યારે પેરેગ્રાફ ટેગ વિશે આગળ સમજતા નથી. બહાર જ લખી નાખશું આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ ડોટ. આટલું કર્યા બાદ બોડી ટેગ ઓવર કરીએ અને લાસ્ટમાં HTML ટેગ ઓવર કરશું. તો તમે બુકમાં જોઈ શકો છો, બુકમાં બધું એક સાથે લખેલું છે. સ્ક્રીનમાં આપણે થોડાક ખાંચા પાડીને લખેલું છે. તો સ્ક્રીનમાં લખેલું છે તમે વ્યવસ્થિત રીતે વાંચી શકો છો, એટલે આપણે છૂટું છૂટું લખેલું છે. ચાલો, આટલી વસ્તુ બધાને ક્લિયર છે. આ ફાઇલને આપણે સેવ કરશું. ડેસ્કટોપ પર જ સેવ કરીએ. સેવ કરવા માટે ફાઇલ મેનુમાં જવાનું છે, ત્યારબાદ સેવ પર, અથવા તમે Ctrl+S કરીને પણ ડાયરેક્ટ ફાઇલને સેવ કરી શકો છો. હવે ફાઇલને સેવ કરશું. ફાઇલને સેવ કરવા માટે પ્રોગ્રામનું નામ સેમ્પલ પ્રોગ્રામ .html, પાછળ HTML લખવું ફરજિયાત છે. હવે આમને આપણે સેવ કરી દઈએ. પ્રોગ્રામ સેવ થઈ ગયો છે. હવે આનું જે આઉટપુટ છે તમારે ઇન્ટરનેટ એક્સપ્લોરર, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર તમારે આમનું આઉટપુટ જોવાનું રહે છે. તો આઉટપુટ જોવા માટે ફાઇલ મેનુ, ત્યારબાદ ઓપન. ફાઇલ મેનુની અંદર ઓપન મેનુમાં જવાનું છે. એકવાર રિપીટ કરી દઈએ. ફાઇલ મેનુની અંદર ઓપન મેનુમાં જવાનું છે, ત્યાં બ્રાઉઝ બટન પર ક્લિક કરો. બ્રાઉઝ બટન પર ક્લિક કરો તરત જ ફાઇલ ઓપન થશે. ત્યાં જે ફાઇલ છે એ ફાઇલ પસંદ કરો, સેમ્પલ પ્રોગ્રામ નામની ફાઇલ, અને ત્યારબાદ અહીંયા ઓકે પર ક્લિક કરો. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તરત જ તમને તમારા પ્રોગ્રામનું આઉટપુટ અહીંયા જોવા મળશે. પ્રોગ્રામનું ટાઇટલ આપણે આપેલું હતું માય HTML ડોક્યુમેન્ટ. અંદર આપણે બોડીની અંદર લખેલું હતું આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ. એકવાર રિપીટ કરી જાઓ. આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ. આ વસ્તુ આપણે બોડી વિભાગમાં લખેલી હતી. તો બુક પ્રમાણેના જે સ્ક્રીનશોટ છે એ સિમ્પલ સ્ક્રીનશોટ આપેલા છે. ખૂબ જ સરળ છે. એકવાર ફટાફટ ફાઇલને ઓપન કેવી રીતે કરવી એના સ્ટેપ એકવાર રિવાઇઝ કરી લઈએ. માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરો. ત્યાં ફાઇલ મેનુમાં જવાનું છે, ત્યારબાદ ઓપન. બ્રાઉઝ મેનુ પર ક્લિક કરો. બહારની સાઈડ તમારો જ્યાં પ્રોગ્રામ સેવ કરેલો છે ત્યાંથી સેમ્પલ પ્રોગ્રામ અથવા તમે જે નામ આપેલું હોય તે સિલેક્ટ કરો. ઓપન, અને અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે. ખૂબ જ સરળ સ્ટેપ છે. તો તમને એક સાદો HTML નો પ્રોગ્રામ લખતા આવડી ગયેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેડિંગ ટેગ વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.